હેલો એવરીવન, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. ગાઈઝ હમણાં લાખુમાં એક એવી વાત કરી ને કે મેં કીધું કે વ્લોગ બનાવી નાખું. 25 દિવસ પછી તમે જે ગેસ ચાલુ કર્યો, ચૂલો ચાલુ કર્યો, એક્સપિરિયન્સ તો એવો છે કે ચૂલો સળગાવવો ન પડે ને મજા આવે. ગેસ બંધ જાઓ, તમે ઓલા છોકરા પાસે જાઓ, રડી કરે છે. જો એટલે ઓઢી લેજો હમણાં આવડી એ આ તો મંચુરિયન વાળા ભાઈ આવ્યા. સુખનો સૂરજ ઉગી ગયો છોકરા. હા સારું લે આ મૂકી દો આગળ. હવે આમ જો કલેજા ટીન્ટુભાઈ ત્યાં ગયા તા, તમે ત્યાં ગયા તા. ઢૂમી ગયા તા. હે ઢૂમી પાણી પડ્યું ધકતું પગ ઉપર. જો લાલ થઈ ગયો પગ. કેમ કરતા થયું? મને એમ કે મેં નીચે મૂકી દીધી ટોપડી અને મૂકી તો પગ ઉપર પડી. અટાણ આઈગન તો જો થાય ઉનાળાની પગમાં. तो गाइस हमारे यहाँ पर दो हॉस्पिटल्स पेशेंट है. एक मेरी वाइफ दर्शना है और एक मेरी मम्मा भी है. એક દાદીમાં શિવા કા 3 પેશન્ટ છે હોસ્પિટલાઇઝ. મન તો શિવ આવ્યો પછી નહીં એવી બીમારીઓ થઈ છે. આયા દુખે, નવીન આયા બીમારીઓ દુખે, છે. તો પગ દુખે, કળ દુખે, હાથ દુખે, બધું દુખે ને શિવો ટાપ પકડે છે. એ મોઢા નાખવીને આજે અમારા સિવાય 5 મહિના ઘટકાવી ગયો શિવ. મોટું એ પણ નથી. તો ગાઈસ આજે અમે મોટું એ આ શું છે એપલ? મેંગો મેંગો હારી મોટી મેંગો. એ હોલી મજા નથી આવતી. અરે હોલી સાની મુની લેતો તાલે આગળ અહીં બેહવાનું છે. દીકરી મામા જો તારા માટે કેટલી મહેનત કરે છે, તને કઈ ખબર પડે કે નહીં? અને તારે આરો ટૂટ છે નીકળ્યું. તારો ઢીંગો ક્યાં ગયો અહીંથી દીકરા? હજી એક દસું વાં રાખતા ભૂલી કીધું એક. જો વાં ખૂણામાં. અરે આવે નો આવે અરે આવે ત્યાં રાખું તો કેવું થાય? અરે થોડુંક આમ જવા દે ભાઈ, કેમ? જવા દે હજી આગળ, હજી જવા દે, નીચેથી જવા દે અને ઓલું નીચે આમ જવા દે. હા શીખવાડવું પડે મારે એને બધું. 2 ફ્રૂટ્સ આવી ગયા. એક કરી નાખીએ. એ તને શું વાંધો છે ભાઈ? તને શું વાંધો છે કઈ? હે સાનો મનો પડ્યો છે ને મારો દીકરો? સાનો મનો છે ને મારો દીકરો, મારો કલેજા. તને બતાવું છું ગાઈઝ, તમે કહેજો કોમેન્ટ કરીને કે ફાઈ કેમ લાગે છે. અરે દસુ આમ જ હોય, તું ગમે ત્યાં જોઈ લેજે. હું કરીને બતાવું. ઉભી રહો સિવાય મને ખીચડે છે તારી મમ્મી ઉપર. ઓ દીકરા મારો પાછળો વીખી નાખ્યો, મારો પાછળો વીખી નાખ્યો. પાંચડો કેમ વીખો તે? હવે કયો સારો લાગે? જો ઓલો તારા વાળો સારો લાગતો તો કે तो गाइस देख सकते हैं इस तरह से हमने फाइव बनाकर सेट कर दिया और यहाँ पर शिवा को सुला दिया. शिवा इसकी मेहनत है, इसको अच्छे से फाइव को मेंटेन किया है और अभी शिवा को ये स्ट्रॉबेरी दे दी. शिवाय ओ शिवाय, ओ मेरे शिवा, ओ मेरे शिवा 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 શિવા હોય ને તો રાખવું. પછી શું કરશું ખબર? શાકભાજી થઈ જશે. બાર ફોલ નાખું થોડીક વાર હાલ.
હેલો એવરીવન, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. ગાઈઝ હમણાં લાખુમાં એક એવી વાત કરી ને કે મારે મેં કીધું કે વ્લોગ બનાવી નાખું એમ થઈ ગયું. મેં કીધું પછી બનાવી જ નાખું. તો લાખુમાં શું બોલ્યા ખબર કે ભાઈ મારું તમારી પાસે કેટલુંક માંગણું હશે. હવે લાખુમાં રાતે છે ને એકલા નીચે ઉતરી ગયા હતા. તો ખાટલામાંથી નીચે ઉતર્યા ને તો અચાનક દુખાવો ચાલુ થઈ ગયો. અને આમે 5 દિવસ પછી પાછું લાખુમાને હોસ્પિટલ લઈ જવાના હતા. તો આજે એને હોસ્પિટલ લઈ જઈએ છીએ અને સિવાયને એના મમ્મી ઘરે છે. અને ઉષા કાકીને બોલાવવા ગયા માં. એક તો સાંભળતા નથી ને સવારના હવે ભગવાન તું લઈ લે મને. હવે રામાપીર ને ભગવાન ને સવારનું ચાલુ છે ભાઈ. હવે આ સમય આપણે એને ના સાચવીએ. એક તો સાંભળતા નથી. એ બોલે એ સાંભળવાનું, આપણે બોલીએ એને કંઈ નહીં સાંભળવાનું. સમજાણું? આપણે હા પાડવાનું. હા હા માં હા. તો આવી ગયા ઉષા કાકીને લઈ આવ્યા. કેશોદ લઈ જાય લાખુમાને. મેં વચ્ચે થોડોક ઘરથી થોડાક દૂર ચાલીને વ્લોગ ચાલુ કર્યો હતો. ફાઇનલી લાગી ગયો આપણી કેરીની સિઝનનો બોર્ડ. અને કઈ આ છે બસ સ્ટેન્ડ રોડ ને આ બાજુ રેલવે સ્ટેશન ચાલતો. તો મેન હાઈવે ઉપર જ આપણી તારાડા ગીરની કેસર કેરી ભાઈ આ બધું આમ જો બાકી આ કેસર કેરી કલેજા. ટીન્ટુભાઈ ત્યાં ગયા તા, તમે ત્યાં ગયા તા. ઢૂમી ગયા તા. હે ઢૂમી એટલા ઢૂમી તનવા જતા હોય. હા મમ્મી દીકનો બે ઢૂમી તનવા હોય. પપ્પાને નહીં નો ડાય ઢૂમી તનવા. એકના એટલા હોય ડાય ઢૂમી તનવા. હા આ તો દાંડા આવશે. બ્લોગ બનાવવું છે. અમે એટલી ઘડી લાઈનમાં ઊભા, પછી વારો આવ્યો. આ તો ટાઈમ પૂરો થઈ ગયો. એ મલ સીવી હાલો. જો પપ્પા ગેસ થાકી ગયો સીવો, થાકી ગયો. હવે ઝાર બહુ લાગી. લેતા આવો ફટાફટ. હાલે બેઠું બેઠું. આ માલી ચીવીને ઝાર લાગે, માલી ચીવીને ઝાર લાગે છે. હા રમર સીવો હેરાન થઈ ગયો બિસાડો. એને પપ્પાએ તો હવ કઈરી ગેસના બાટલા વાહે તો હાલ ઓઢી લેજો હમણાં આવડી. એ આ તો મંચુરિયન વાળા ભાઈ આવ્યા. સુખનો સૂરજ ઉગી ગયો છોકરા. હા સારું લે આ અહીં મૂકી દો આગળ. હવે અહીં જગ્યા નથી યાર, આગળ નહીં આવે. આયા જ રાખવો પડશે. યો તો મારે સીવું ને કેમ હુરાવો? પણ ભલે માર ખોરો કોઈ નહીં. સાફ કર દો તારા કપડા બપડા. હમા કેટલા દિવસ પછી આવ્યો? ઓલા ઝીંકા છોકરાને કીધું તું ને તે મૂકી આવ્યો તો અહીંથી બાટલો. તેને કે એમ ન કરતી કા કોઈ ભરી નહીં દે કે પેલા ઠાલો બાટલો દ્યો તો જાણી તો હતો તીને કર નો ભર દેવી. એવું છે? તો હું આલ્યો હવે ઝાર લાગે. હાલો ભાઈ ને આપણે જાય. લાવો હાલો બટવા. એના ગાલ જો લાલ થઈ ગયા. એને ઝાર લાગી. હાલ બટવા મિત્રો આપણો બાટલો આવી ગયો છે. હવે જાય ઘેરે. બટુ મૂકી દે. આ ખુશખબરીની ખબર મમ્મીને કહે કે બાટલો આવી ગયો. હવે આપણે જલ્દી ઘેરે. આપણો ગેસનો બાટલો આવ્યો. મહિના દિવસ પછી આવ્યો. મહિના દિવસ થયા અડધી કલાક લાઈનમાં ઊભીને આજે મહિના દિવસ પછી ગેસ ઉપર રોટલો બનાવ્યો ભાઈ. હું એમ કહેતી હતી કે હવે આપણા ફિલ્ટરનું પાણી છે ને પાછું હતું એવું થઈ ગયું. ઓલું બદલાયું ને એટલે હા જો પી
મને પીધું ને મને ખબર હે. કળશું. અને બીજું શું કહેતી હતી તું ચાનું કી હમણાં કહેતી હું હતી એમ કહેતી હતી કે ચા ને દૂધ ને ગરમ કરવાનું હોય ને એ બધું સગડી ઉપર કરવાનું. અચ્છા અને આ ચા કેટલા આ વાળી ચાનું પેકેટ છે ને 10 વાળું છે. આ લેતા આવજો કેશોદથી મોટું પેકેટ. અને મોટા ઘરે જ્યાં જેની ઘરે માણસ હોય સ્પેશિયલી તેની બનતી ઘરે. હોય ચા હાઈ હવાર અને બપોર ચાના બહુ પ્યાસ્યું હોય ત્યાં તો અમારે પડીકા તો દીમાં 5-6 વયા જતા હોય છે. અને આપણે એક પડીકું કેટલા દિવસ હાલે આપણે એક પડીકું 2-3 દિવસ હાલી જ જાય. 10 રૂપિયાનું નહીં આ જો આજ સવારે રોંઢે કાલ સવારે રોંઢે બસ 2 દિવસ. 25 દિવસ પછી તમે જે ગેસ ચાલુ કર્યો ચૂલો ચાલુ કર્યો એક્સપિરિયન્સ તો એવો છે કે ચૂલો સળગાવવો ન પડે ને એટલે મજા આવે ગેસ બંધ. જાઓ તમે ઓલા છોકરા પાસે જાઓ રડી રડી કરે છે જો. तो अभी अकेले अकेले एसी से बात कर रहा है देखो एसी से इतना लगाव हो गया ना कि बात मत पूछो ये जब इतना शोर करता है ना नहीं रहता है ना तब इसको एसी के सामने लाना पड़ता है 30 तक आधा घंटा घंटा चलाते हैं तो नॉर्मल चिल हो जाता है ठंडा तो बच्चे को भी अच्छा लगता है बच्चे के पापा को भी अच्छा लगता है बच्चे की मामा को भी अच्छा लगता है ठंडा हो तो एसी ठीक है ना तो सारे फैमिली वाले लोग हम शाम को इधर ही सो जाते हैं सारी हमारी फैमिली एक रूम में शिफ्ट हो जाती है क्योंकि भाई शाम को नींद अच्छी आनी चाहिए सेहत अच्छी बनाने के लिए नींद अच्छी आनी चाहिए ठीक है ना बच्चा पापा वीडियो बना रहे हैं तुमको भी सीखना है ठीक है और अभी शिवू को हम घर लेके आ गए गैस का सिलेंडर लेके आए और अभी लाइफ तो एकदम वणाकवारी હોય જ બધાયની ક્યાંક ક્યાંક છેડા અડે ક્યાંક ક્યાંક છેડા ના અડતા હોય મને અત્યારે હોકારો આવ્યો છે મારી ધર્મ પત્નીનો તો હું ખાઈ આવું કલે જાઉં શિવને એકલા ને થોડોક ઓલી સાઈડ ગુવડાઈ દઉં એને હાલી ગાંડી